La 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 जिंदगी एक सफर है सुहाना यहाँ कल क्या हो किसने जाना ए रामलाल पूछे तारे सुस सपा साको सुकमा सपा से हाँ तारे તમને મળો બહાર આવ્યું છે વાલી છે કે વિદ્યાર્થી ના સાહેબ વાલી કે વિદ્યાર્થી ને કાતો મોટી ઉંમરનો છે દેખાવમાં કેવો બુદ્ધિશાળી લાગે છે ના સાહેબ તમારી જેવા નથી બુદ્ધિશાળી છે વાંધો નહીં એને અંદર મોકલો જી સાહેબ સાહેબ સાથે ચા નાસ્તો લેતા આવો કીધું એટલું કરીને ભાઈ બોલો ભાઈ હું તમારી શું સેવા કરી શકું બોલો મને ના અરે સાહેબ હું વેસ જ કહો તમને નહીં ખબર હોય પણ શાળાના રેકોર્ડમાં મારું નામ બોલે હો આ તું કોણ તું શું લેવા અરે શું વાંધો મને કાઈ ના શું વાત કરો છે આજથી 18 વર્ષ પહેલા આ શાળાના રજિસ્ટરમાં મારું નામ હતું ગામમાં જ્યાં કર્યા છે તો નામ બોલાય છે રેકોર્ડમાં ઓહો એવું એમ ને તો હવે તમારે શું જોઈએ સર્ટિફિકેટ કે શાબાશ અરે સાહેબ એ વસ્તીને મારે શું કરવી મારે તો બસ મારી ટ્યુશન ફીસ પાછી જોઈએ છે તો શું 18 વર્ષ પછી અત્યારે કેટલું જાગ્યો જો સાહેબ હું પૈસાદારનો દીકરો હોત તો હું ના આવે પણ મારે તો ખાવાના પણ વાંધા છે મને કાઈ સમજાયું નહીં પણ તારે ફીસ પાછી શું કામ જોઈએ છે તમે મને કઈ આપ્યું નહીં મેં કઈ લીધું નહીં અને મને કઈ મળ્યું નહીં એટલે મારે મારી ટ્યુશન ફીસ પાછી જોઈએ છે આવું તો મેં ક્યાંય મારા ઇતિહાસના પાનામાં વાંચ્યું નથી એ ઇતિહાસ સાંભળો ભલાનો આવડે ક્યાંથી તો ભાઈ તું જે વાત કરે છો એ વ્યાવહારિક વાત નથી અરે અને આવી વાતને ક્યારે સાંભળી અરે સાહેબ જો તમારે વ્યવહારિક વાત જ સાંભળવી હોય તો હું તમને જણાવું તમે જે ભણાવ્યું એ શિક્ષણ મારા કાંઈ કામમાં લાગ્યું નથી હું લાયક જ નથી નોકરી માટે શું અરે સાહેબ હમણાંની જ વાત કરું હું મારા એક મિત્રને મળ્યો હતો એની સાથેની વાતચીતમાં મને જાણ થઈ કે એની જિંદગીમાં બહુ સફળ છે જ્યારે મેં મારી વાત કરી તો એણે મને સુધાર આપ્યો કે તું તારી ટ્યુશન ફીસ પાછી લઈ આવ કેવી રીતે શું સાચો આવી વાત લઈને આજ સુધી મારી પાસે કોઈ આવ્યું નહીં હવે તો મને પણ એમ લાગવા માંડ્યું છે કે તમારું શિક્ષણ કઈ કામનું નથી ભાઈ તમે પાગલ થઈ ગયા છો તમે અહીંથી જશો તો હું આ વિષય ઉપર કંઈક વિચારી શકું ના સાહેબ તમે આવી રીતે મારાથી પીછો નહીં છોડાવી શકો હું તો મારી ટ્યુશન ફીસ પાછી લઈને જય પણ તને અચાનક એમ કેમ લાગે છે કે તું કાંઈ કામ કરવા માટે લાયક નથી અરે સાહેબ નોકરી મળે છે તો ટકતી નથી અને નોકરી મળે છે તો ટકતી નથી તમે એક કામ કરો બધા શિક્ષકોને બોલાવી મારી પરીક્ષા લઈ લો જો હું પરીક્ષામાં પાસ થાય તો તમે હું લાયક છું બાકી તમે પરીક્ષામાં ફેલ થાય તો તમારે મને ટ્યુશન ફીસ પાછી આપવી પડશે આવું તો અમે પહેલી વાર સાંભળ્યું કાંઈ વાંધો નહીં તમે વેઇટિંગ રૂમમાં રાહ જુઓ હું તમને બોલાવું જી જરૂર ચપરાસી ઓય ચપરાસી क्या कोई બધા સ્ટાફ મેમ્બરને બોલાવો जी साहेब साहेब સાથે ચા નાસ્તો લેતા આવો કીધું એટલું કરીને ભાઈ अरे साहेब साले काय तुम्ही त्याने પેલા બોલા તો મૂર્ખાઓ અરે જ્ઞાની હો મને પેલા મારી વાત સાંભળો મને કાંઈ નથી થયું આપણી શાળાનો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી આવ્યો છે અને તેને એવું કહેવું છે કે તેને જે શિક્ષણ પ્રાપ્ત થયું છે તે તેની જિંદગીમાં ક્યાંય કામ આવ્યું નથી તો તેને તેની ટ્યુશન ફીસ પાછી જોઈએ સાવ સાચી વાત હો સાહેબ
પરીક્ષા કેન્દ્ર બોલાવે. તમે રહેવા દો. મને ખબર જ છે કે કોઈ પણ સંજોગોમાં પાસ નહીં જ થાઓ. તમારી પરીક્ષા શરૂ કરો મૂર્ખાઓ. જો ભાઈ, તને આ બધા શિક્ષકો પ્રશ્ન પૂછે, તેના જવાબના આધારે તું પાસ કે ના પાસ એ અમે નક્કી કરીએ. તો પેલો સવાલ શારીરિક શિક્ષકના પૂછશે. તો મારો પહેલો સવાલ એ છે કે ક્રિકેટમાં કેટલા ખેલાડીઓ રમે છે? અરે વાહ, એકદમ સાચો સવાલ. 11 જણા ફિલ્ડમાં અને 2 જણા અવેજી. મારી પરીક્ષામાં હું પાસ. વાહ, હવે તો ગમે તેમ કરીને તમે મને પકડાવી દીધો, પણ હવે તો હું નહીં જ પાસમાં. તો પાસ. હવે આગલો સવાલ હિસ્ટ્રીના ટીચર પૂછશે. એ મેડમ, તો સીધી પકડો યાર. હા તો પહેલા તમે મને એમ કહો, તમને કોણે કીધું કે તમને તમારી ફીસ પાછી મળશે? અરે મેડમ, મારા મિત્રએ કાલે બપોરે 1-2 વાગે મને કીધું તું. ઓ તને કાલનું યાદ છે? સર તમને યાદ છે તમે કાલે શું ખાધું હતું? તમને કોઈને યાદ છે તમે શું ખાધું હતું? મને પણ યાદ નથી. એટલે તારી હિસ્ટ્રીની મેમરી બહુ સરસ છે. એટલે તું મારા વિષયમાં પાસ થયો. તો પાસ હિસ્ટ્રીમાં પાસ. હવે તને છે ને આગલો સવાલ ફિઝિક્સના ટીચર પૂછશે. તો મારો સવાલ એ છે કે ન્યૂટનનો પહેલો નિયમ શું? વાહ, સરસ. ન્યૂટનનો પહેલો નિયમ એ કહે છે કે કોઈ પણ સ્થિર પદાર્થને બાહ્ય બળ લાગે તો એ ગતિમાં આવે છે અને એ સાબિત કરી દેખાય છે. હું મારા વિષયમાં તું પાસ. પણ મને તો કઈ સમજાતું નથી. બેસી જા તું પાસ. હવે આગલો સવાલ તને છે ને સાયન્સના ટીચર. મે તો ઇલેક્ટ્રિસિટીનો નાનામાં નાનો એકમ શું છે? શું? બિલકુલ સાચો જવાબ. ઇલેક્ટ્રિસિટીને વોટ કહે છે ઇંગ્લિશમાં. તો ઇલેક્ટ્રિસિટીનો નાનામાં નાનો એકમ વોટ છે. તું મારા વિષયમાં પાસ. પાસ. હવે તને આગલો સવાલ અંગ્રેજીના ટીચર. મેડમ, તમે અંગ્રેજી અંગ્રેજી So your question is that honest માં silent letter કયો આવે? એકદમ સાચો જવાબ. honest માં silent letter એ જ આવે. અને હા એટલે ગુજરાતીમાં. ખરેખર પાસ 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 પાસ. એક્સલન્ટ, વેરી ગુડ. તો અંગ્રેજીમાં પણ પાસ વિથ ક્વોલિટી માર્ક્સ. પાસ. હવે આગલો સવાલ તને જીઓગ્રાફી આવે. તમે તો મારો સવાલ એ છે કે ભૂકંપની પરિસ્થિતિમાં શું થાય? શું વાંચા કરો? વાહ, તું મારા વિષયમાં પાસ છે અને ડેમોન્સ્ટ્રેશન સાથે બતાવ્યું કે ભૂકંપની પરિસ્થિતિમાં શું થાય. ભૂકંપની પરિસ્થિતિમાં વસ્તુ સ્થિર નથી રહેતી, તે પડી જાય છે, તે બતાવી દીધું. સર મારા વિષયમાં પાસ. તો પાસ. પાસ. હવે તને આગલો સવાલ ગણિતના મેટર પૂછો. ગણિત. તો હું તને બે પ્રશ્ન પૂછીશ. પહેલો સહેલો અને બીજો અઘરો. તો મારો પહેલો પ્રશ્ન. ધારો કે બસ ભાવનગરથી બદલપુર જવાની. પહેલા સિહોરથી 5 પેસેન્જર ચડે અને 6 પેસેન્જર ઉતરે. તો ડ્રાઈવરની કિંમત જણાવો. એક મિનિટ બસ. તારો જવાબ. તો તું અમને જણાવો મારે તને કેટલી ફીસ પાછી. તો મારે તને કેટલી ફીસ પાછી આપવાની? પેલા જ્યારે હું પ્રાઇમરીમાં સ્કૂલમાં ભણ્યો ત્યારે ફીસ હતી 100 રૂપિયા. હું ભણ્યો 6 વર્ષ તો એ ફીસ થઈને 7200 રૂપિયા. પછી જ્યારે હું માધ્યમિકમાં આવ્યો તો હું 4 વર્ષ ભણ્યો ત્યારે ફીસ હતી 200 રૂપિયા. ફી થઈને 6720 થઈ. અને બીજી
યુનિફોર્મની બધાની ફીસ થઈ 4270. ટોટલ બધી ફીસ 21050 થઈ. સાચું, એકદમ સાચું. લખી લો, સાચું છે એકદમ, લખી લઈ લો. શાબાશ. એમાં કોઈ શંકાને સ્થાન નથી કે તું લાયક છે. તો આવો તો મારો બીજો ને મુશ્કેલ સવાલ. તો તું મારા વિષયમાં પાસ. તો મને તો કઈ સમજાતું જ નથી. તું મારા વિષયમાં પાસ થઈ ગયો. તો બધા પ્રશ્નના અને જવાબના આધારે એ નક્કી થાય છે કે તમે બધા વિષયમાં ખૂબ સારા માર્કે ઉત્તીર્ણ થયા છો. એટલે તમને મળેલ શિક્ષણ વ્યર્થ ગયેલ નથી. ચપરાજી, ઓ ચપરાજી, આને ધક્કો મારી બહાર કાઢો. ચા ચા બાલિકા ચા ચા સાહેબ ચા અને સમોસા બધા માટે બે બે સમોસા અને સાત અડધે પીઝા. તો મને આપણને બધાને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ શાળામાં ભણેલ વિદ્યાર્થીને મળતું શિક્ષણ, એનું એજ્યુકેશન સિસ્ટમમાં, એ આપણી એજ્યુકેશન સિસ્ટમમાં ક્યાંય ફેલ થઈ જ ના શકે.